નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક આ ત્રિકોણમિતીય વિધેયો જે છે એના પ્રદેશગણની, એના સહપ્રદેશગણની, એના વિસ્તારગણની. બરાબર. તો સૌથી પહેલાં સમજી લઈએ કે આ પ્રદેશગણ, સહપ્રદેશગણ, વિસ્તારગણ આ બધી વસ્તુઓ છે શું. બરાબર. હું એમ વાત કરું કે સાઇન વિધેય એ થી સાઇન એ થી બી, આવી રીતે વિધેયને એ થી બી લખાય. બરાબર. જ્યારે હું આવું લખું છું y બરાબર સાઇન એક્સ, એટલે જે એક્સની વેલ્યુઝનો, એક્સની કિંમતોનો ગણ છે, એક્સની કિંમતોનો ગણ જે છે એને કહેવાય વિધેયનો પ્રદેશ ગણ. અને જે વાયની કિંમતોનો, વાયની શક્ય કિંમતોનો, એક્સની શક્ય કિંમતોના ગણને પ્રદેશ ગણ કહેવાય. વાયની શક્ય કિંમતોના ગણને, શક્ય કિંમતોના ગણને સહપ્રદેશ ગણ કહેવાય. અને વાયની જે કિંમતો મળે, હકીકતમાં વાયની જે કિંમતો મળે એને કહેવાય વિસ્તાર ગણ. વાયની કિંમતોનો ગણ તો એને કહેવાય વિસ્તાર ગણ. આપણે વાત કરીએ કોઈ વિધેય વાય બરાબર એક્સ સ્ક્વેરની, વાય બરાબર એક્સ સ્ક્વેરની વાત કરીએ તો આના માટે શક્ય કિંમતો કઈ હશે? અહીંયા એક્સની કઈ કિંમતો મૂકું જેથી કરીને દરેક માટે વાય જે છે એ વ્યાખ્યાયિત થાય? તો કઈ સંખ્યાનો વર્ગ શક્ય છે? બધી જ વાસ્તવિક સંખ્યાનો વર્ગ શક્ય છે. એટલે પ્રદેશગણ જે છે એ પ્રદેશગણ શું મળશે આપને? પ્રદેશગણ મળશે આર. પછી સહપ્રદેશગણ એટલે વાયની જે કિંમતો મળશે એ શક્ય કિંમતો, જો એક્સ વાસ્તવિક હોય તો એનો વર્ગ શું મળતો હશે? વાસ્તવિક જ મળતો હોય. પણ હકીકતમાં જો આપણે વિચારીએ તો હકીકતમાં આ કિંમતો જે છે એ શું મળે? કોઈ પણ સંખ્યાનો વર્ગ જે છે એ કેવી મળે? ધન વાસ્તવિક સંખ્યા જ મળે અથવા તો 0 મળે. એટલે વિસ્તારગણ જે છે એ વિસ્તારગણ શું આવશે? વિસ્તારગણ બરાબર આર પ્લસ ધન વાસ્તવિક સંખ્યાઓ યોગ 0. પ્રદેશગણ જો આપણે આ રાખીએ, પ્રદેશગણ 1, 2, 3, 4, સહપ્રદેશગણ આ વાયની શક્ય કિંમતો જે છે એ 1, 2, 3 થી લઈને 20 રાખીએ, એક્સ બરાબર 1 મૂકીએ તો વાય બરાબર શું મળશે? 1 મળશે. એક્સ બરાબર 2 મૂકીએ, વાય બરાબર કેટલી કિંમત મળશે? 4. એક્સ બરાબર 3 મૂકીએ, વાયની કિંમત મળશે 9. એક્સ બરાબર 4 મૂકીએ, વાયની કિંમત મળશે 16. તો આ વાયની જે કિંમતો મળે છે એને આપણે શું કહીશું? વિસ્તારગણ. પ્રદેશગણ જે છે એને કહેવાય ડોમેઇન. સહપ્રદેશગણ જે છે એને કહેવાય કોડોમેઇન. અને વિસ્તારગણ જે છે, વિસ્તારગણ એટલે કે રેન્જ. બરાબર. આ પ્રમાણે સાઇન શું કહેવાય વિધેયોના ડોમેઇન, કોડોમેઇન અને રેન્જ આપને મળે છે. બીજી રીતે ધારો કે કોઈ વિધેયનો આપને આલેખ આપેલ છે, આલેખ આપેલ છે. બરાબર. અહીંયાથી અહીંયા સુધી આપેલ છે. આ -2 છે, આ 3 છે, આ -2 છે, આ +2 છે. તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. આના આલેખ ઉપરથી આપણે પ્રદેશગણ અને વિસ્તારગણ નક્કી કરવા છે. તો એક્સની કઈ કઈ કિંમતો મળે છે, એક્સની કઈ કઈ કિંમતોમાં વિધેય વ્યાખ્યાયિત છે? તો એક્સની કિંમતોની વાત કરીએ, આટલામાં વિધેય વ્યાખ્યાયિત છે. એટલે એક્સની કિંમતો ક્યાંથી ક્યાં સુધી છે? -2 થી 3 સુધી. એક્સની કિંમતો ક્યાંથી ક્યાં સુધી મળે છે આપને? -2 થી
3 તો ક્લોઝ ઇન્ટરવલ -2 થી 3 આ શું બનશે ડોમેઇન અને જે x ની વેલ્યુઝ જે છે એ શું મળશે ડોમેઇન અને y ની વેલ્યુ જે છે એ શું બનાવશે y ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી મળે તો આલેખ ઉપરથી જોઈ શકો y ની વેલ્યુ ક્યાંથી ક્યાં મળે છે -2 થી લઈને +2 સુધી y ની વેલ્યુઓ મળે છે y ની કિંમતો મળે છે એટલે રેન્જ જે છે એ શું થશે -2 થી 2 બરાબર તો આ વિધેય માટે પ્રદેશગણ સહપ્રદેશગણ અને વિસ્તારગણ છે આલેખ ઉપરથી ડોમેઇન અને રેન્જ જે છે એ આ પ્રમાણે નક્કી કરી શકાય વધુ આગળ વાત કરીએ તો sin cos tan cot sin cos tan cot sec cosec આ દરેકના આવર્તમાન બિંદુ એકમ વર્તુળ ઉપરનું કોઈ પણ બિંદુ લઈએ તો એક્સયામ જે છે એ શું મળશે cos થીટા અને વાયયામ જે છે એ શું મળશે sin થીટા અહીંયા શું હશે થીટા તો sin થીટા અને cos થીટા માટે શું કહી શકાય કે sin થીટા અને cos થીટામાં આ થીટામાં જ્યારે 2π ઉમેરીએ છીએ આ ખૂણો જે છે શું થશે થીટા પ્લસ 2π અને અહીંયા જે મળશે એ શું મળશે cos થીટા પ્લસ 2π અથવા 2π પ્લસ થીટા અને sin 2π પ્લસ થીટા તો આ બે બિંદુઓ જે છે એક જ જગ્યાએ મળે છે એટલે આ બે યામ કેવા થાય સરખા જ થાય એટલે cos 2π પ્લસ થીટા cos થીટા થશે અને sin 2π પ્લસ થીટા શું થશે sin થીટા થશે બરાબર તો cos 2π પ્લસ થીટા cos થીટા અને sin 2π પ્લસ થીટા શું થાય sin થીટા એટલે કે થીટામાં જો આપણે 2π ઉમેરીએ તો એની એ જ કિંમત મળે છે એ જ રીતે 4π ઉમેરશું તો પણ એની એ જ કિંમત મળશે એ જ રીતે 3 પરિભ્રમણ કરશું 6π ઉમેરશું તો કિંમતો જે છે એ એની એ જ મળશે પણ એવી ન્યૂનતમ કિંમત કે જે ઉમેરવાથી f of theta plus t is equals to f of theta થાય તેવી t ની ન્યૂનતમ કિંમતને વિધેયનું આવર્તમાન કહે છે આવી કિંમતને શું કહેવાય વિધેયનું આવર્તમાન કે ભાઈ હવે વિધેયનું આવર્તમાન આપણે નક્કી કરવું હોય તો sin cos માટે sin અને cos માટે કેટલી કિંમત ઉમેરીએ તો એની એ જ કિંમત મળે છે અહીંયા 2π પ્લસ થીટા કરીએ થીટા પ્લસ 2π બરાબર શું થાય છે cos થીટા થાય છે એનો મતલબ cos નું આવર્તમાન શું છે 2π છે sin ની આવર્તમાન શું છે 2π છે એવી જ રીતે જો sin નું આવર્તમાન 2π હોય તો cosec નું આવર્તમાન પણ 2π થાય જો sin નું આવર્તમાન 2π હોય તો cosec નું આવર્તમાન પણ 2π થાય અને cos નું આવર્તમાન 2π હોય તો એના પછી sec નું આવર્તમાન પણ શું થશે 2π થશે એટલે અહીંયા આપણે વિધેય અને આવર્તમાન લખી દઈએ તો sin cos આ બેના આવર્તમાન જે છે એ 2π છે tan cot એ નથી ખબર પણ sec અને cosec આ બેના આવર્તમાન પણ કેટલા છે આ બેના આવર્તમાન પણ 2π જ છે આવર્તમાન એટલે શું છે વિધેયમાં કોઈ એવી ન્યૂનતમ કિંમત ઉમેરીએ કે જેથી કરી વિધેયની કિંમત બદલાય નહીં વિધેયની કિંમત એની એ જ મળે તો એવી ન્યૂનતમ કિંમત જે છે એને શું કહીએ છીએ આપણે આવર્તમાન કહીએ છીએ બરાબર હવે tan અને cot ની વાત કરીએ આ થીટા છે જો એમાં પાઈ ઉમેરવામાં આવે પહેલા ચરણમાં tan cot ધન હોય પોઝિટિવ હોય પછી ત્રીજા ચરણમાં tan cot શું હશે પોઝિટિવ જ હશે બરાબર કદાચ જો બીજા ચરણમાં થીટા હોય તો અહીંયા નેગેટિવ હશે તો એવી જ રીતે ચોથા ચરણમાં પણ શું હશે નેગેટિવ જ જો આમાં પાઈ ઉમેરવામાં આવે tan cot માં ખાલી પાઈ એટલે શું થશે હાફ સર્કલ
અથવા તો હાફ રિવોલ્યુશન એડ કરવામાં આવે, પાઈ એડ કરીએ તો અહીંયા જે 10 ની કિંમત હશે એ 10 ની કિંમત અહીંયા મળશે જ, કારણ કે અહીંયા પોઝિટિવ હશે તો અહીંયા પોઝિટિવ મળશે ને, કિંમત એ કેવી મળશે? સરખી. જો બીજા ચરણમાં હશે, અહીંયા નેગેટિવ હશે ને એ કિંમત ક્યાં જશે? ચોથા ચરણમાં. ત્યાં શું મળતી હશે? નેગેટિવ જ મળતી હશે. એટલે કે 10 કોટમાં 10 પાઈ પ્લસ થીટા, tan થીટા થાય છે કોટ, સોરી 10 2 પાઈ પ્લસ થીટા, tan થીટા થાય, કારણ કે 2 પાઈ એટલે તો શું થઈ ગયું? આખું એક રાઉન્ડ જ થઈ ગયું, એટલે કિંમત ક્યાં આવી જાય? અહીંયા જ આવી જાય. એટલે 10 પાઈ પ્લસ થીટા tan થીટા થાય, 2 પાઈ પ્લસ થીટા tan થીટા થાય, 3 પાઈ પ્લસ થીટા tan થીટા થાય. પણ ન્યૂનતમ કિંમતની વાત કરીએ, ન્યૂનતમ ધન કિંમત શું છે? ન્યૂનતમ ધન કિંમતની વાત કરીએ તો એ શું મળે છે આપણે? પાઈ મળે છે. એટલે 10 અને કોટ આ બંનેનું આવર્તમાન જે છે એ શું થશે? પાઈ. જો 10 નું આવર્તમાન પાઈ થતું હોય તો એનો વ્યસ્ત શું થાય? કોટ થાય. અને કોટનું આવર્તમાન પણ શું થાય? પાઈ જ થાય. બરાબર. હવે આ બધી વસ્તુઓ જે આપણે જોઈ એનો ઉપયોગ કરી સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેકના આપણે આલેખો જોઈશું. બરાબર. સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ સાઇન. સાઇનનો આલેખ ડિસ્કસ કરીએ. સાઇન વિધેય માટે પ્રદેશગણ વાત કરીએ તો x ની કિંમતો જે છે એ y બરાબર સાઇન x માટે આ ખૂણો જે છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે. એટલે x ની શક્ય કિંમતો જે છે એ r છે. સહપ્રદેશ જે છે એની જરૂર નથી. બરાબર. આપણે વાત કરીએ વિસ્તાર ગણની તો વિસ્તાર ગણ જે છે એ આપણે આલેખ ઉપરથી નક્કી કરશું કે y ની કિંમત જે છે એ ક્યાંથી ક્યાં સુધી વેરી થાય છે, y ની કિંમત ક્યાંથી ક્યાં સુધી બદલાય છે, એ શું થઈ જશે? વાસ્તવિક ગણ, વિસ્તાર ગણ થઈ જશે. પછી શૂન્યોનો ગણ, બરાબર. એટલે કઈ કઈ કિંમતો આગળ સાઇન વિધેયની કિંમત જે છે એ શૂન્ય બને છે એને શું કહેવાય? સાઇન વિધેયના શૂન્યનો ગણ કહેવાય. બરાબર. આ દરેક વસ્તુ જે છે આપણે આલેખમાં નક્કી કરીએ. બરાબર. હવે અહીંયા આપણે સર્કલ ડ્રો કરીએ છીએ. આ બિંદુ એનો વાયામ જે છે એ શું હશે? સાઇન થીટા હશે. આલેખ દોરવો હોય તો x અક્ષ ઉપર x ની કિંમત એટલે ખૂણાઓની કિંમત, બરાબર. x અક્ષ ઉપર x ની કિંમત, y અક્ષ ઉપર y બરાબર સાઇન x ની જે આપને કિંમત મળશે એ મૂકીએ. x ની કિંમતો જે છે 0, π/2, પાઈ, 3π/2, 2π, 5π/2 અને 3π, -π/2 અને -π. બરાબર. આ રીતે કિંમતો મળે છે. 0 થી π/2, 0 થી π/2 આમાં સાઇનની કિંમત કેવી હશે? ધન જ હશે. પહેલું ચરણ π/2 to π, π/2 to π. આ 0 છે, આ π/2 છે, આ π છે, આ 3π/2 છે અને આ 2π. આમાં કિંમત કેવી હશે? પોઝિટિવ હશે. આમાં કિંમત પોઝિટિવ હશે. ત્રીજા ચરણમાં નેગેટિવ હશે. ચોથા ચરણમાં નેગેટિવ હશે. આપણે કિંમતો જે છે એ ધીમે ધીમે નક્કી કરતા જઈએ. બરાબર.
અહીંયા મૂકીએ π/4, એના પહેલાં મૂકીએ π/6, એના પછી મૂકીએ π/3. π/6 એટલે કેટલાનો ખૂણો થાય? 30નો ખૂણો. π/4 એટલે 45, π/3 એટલે કેટલા થાય? π/3 એટલે કેટલા થશે? 60 અંશ. π/2 એટલે 90 અંશ. બરાબર. x બરાબર y બરાબર sin x. આમાં x અને y ની અલગ અલગ કિંમતો મૂકતા જઈએ. x બરાબર સૌથી પહેલાં મૂકશું 0, પછી મૂકશું π/6, પછી π/4, π/3, π/2, પછી એવી જ રીતે કિંમતો જે છે આના પછીની મૂકતા જશું. બરાબર. અહીંયા કિંમત આવશે 2π/3, 5π/6 અને વચ્ચે આવશે 3π/4. કિંમતો બધી મૂકતા જઈએ. જ્યારે x બરાબર 0 હોય ત્યારે sin 0 ની કિંમત શું થાય? 0. x બરાબર π/6 હોય, sin π/6, sin 30 કેટલા થાય? 1/2. 1/2 એટલે કેટલા થશે? 0.5. sin π/2 કિંમત જે છે આની કિંમત sin π/4 ની કિંમત કેટલી થાય? 1/√2. 1/√2 એટલે 1/1.41 એટલે આની વેલ્યુ નિયર અબાઉટ 0.7. √3/2 એટલે 1.71/2 એટલે આની વેલ્યુ જે છે એ 0.86 આસપાસ થશે. sin π/2 ની વેલ્યુ કેટલી થશે? 1 થશે. એવી જ રીતે 2π/3 માં જે બીજા ચરણમાં જે કિંમતો મળશે એ બીજા ચરણમાં કિંમતો અહીંયા જે વાયમ હશે એના જેવો જ વાયમ અહીંયા મળશે. બરાબર. કારણ કે વાયમ આ પોઈન્ટ અને આ પોઈન્ટનો વાયમ સેમ થાય, આ પોઈન્ટ અને આ પોઈન્ટનો વાયમ સેમ થાય, આ પોઈન્ટ અને આ પોઈન્ટનો, અને sin π આગળ શું થઈ જશે? 0. આપણે પહેલાં π/0 આગળ 0 છે, π/6 આગળ અહીંયા ધારો કે આ 1 હોય તો આ છે 0.5, 0.7, 0.86. π/6 આગળ છે 0.5, π/4 આગળ છે 0.7, π/3 આગળ છે 0.86, π/2 આગળ છે 1. આ કિંમત છે 0 થી π/2 માં. એવી જ કિંમતો π/2 થી પાઈમાં મળતી છે ને ફરીથી પાય આગળ કિંમત શું થઈ જશે? 0 થઈ જશે. એટલે અહીંયાથી ઘટી અને પાય આગળ કિંમત શું થઈ જશે? 0. ફરીથી અહીંયા કિંમતો જે છે એ કેવી આવશે? નેગેટિવ આવશે અને ઘટીને શું થઈ જશે? ઘટીને અહીંયા આગળ શું થઈ જશે? -1. જો આમાં નેગેટિવ જ આવે છે, અહીંયા આગળ ઘટી અને શું થઈ જશે? -1. ફરીથી અહીંયાથી વધી અને 2π આગળ શું થઈ જશે? 0. બરાબર. જેવો આલેખ 0 થી 2π માં મળશે એવો જ આલેખ 2π થી 4π માં મળશે. કારણ કે સાઇન વિધેયનું આવર્તમાન શું છે? 2π. અહીંયા જે કિંમત મળે છે એમાં 2π મળશે, 2π ઉમેરશું એટલે શું થશે? કિંમત એની એ જ મળતી હોય. જો આ π/6 માં 2π ઉમેરીએ, અહીંયા પણ π/6 ઉમેરીએ એટલે કિંમત એની એ જ મળતી હોય. અહીંયા પાછું π/4 ઉમેરીએ એટલે આ જે કિંમત મળતી હતી એની એ જ કિંમત મળતી હશે. ફરીથી 5π/2 આગળ કિંમત કેટલી મળતી હશે? 1 જ મળતી હશે. એટલે જેવો અહીંયા આલેખ સેમ ટુ સેમ અહીંયા છે એવો જ આલેખ 2π પછી ફરીથી એવો ને એવો આલેખ આવશે. એટલા માટે જ સાઇનનું આવર્તમાન જે છે કેટલું છે? 2π છે. અહીંયા ફરીથી આપણે આલેખ દોરશું એટલે સેમ ટુ સેમ આલેખ આવશે. બરાબર. અને આગળ જે છે એ આના જેવો જ આલેખ મળતો હશે. અહીંયા પણ આલેખ જે છે એ કેવો આવશે? આ પ્રમાણેનો આલેખ મળશે. બરાબર. તો આ સાઇન વિધેયનો આલેખ છે. સાઇન વિધેયના આલેખની વાત કરીએ તો હવે એના શૂન્યોનો ગણ નક્કી કરવો છે. તો સાઇન વિધેય જે છે એ ક્યાં આગળ 0 થાય છે? 0 આગળ, પછી π
પાઈ આગળ, 2 પાઈ આગળ, 3 પાઈ આગળ, માઇનસ પાઈ આગળ, એટલે પાઈના ગુણકો આગળ સાઇન વિધેય જે છે એ શું થાય છે? 0 થાય છે. એટલે પાઈના ગુણકોને વ્યાપક રીતે શું લખાય? n પાઈ, n બિલોંગ્સ ટુ z. આ શું થઈ ગયું છે? આ થઈ જાય સાઇન વિધેયના શૂન્યોનો ગણ. સાઇન વિધેયના શૂન્યનો ગણ શું થઈ જાય છે? n પાઈ, n બિલોંગ્સ ટુ z. હવે સાઇન વિધેય માટે વિસ્તાર ગણની જો વાત કરવી હોય તો વિસ્તાર ગણ શું થશે? સાઇન વિધેયની મિનિમમ કિંમત ક્યાં મળે છે? મિનિમમ કિંમત -1 મળે છે અને મેક્સિમમ કિંમત કેટલી મળે છે? +1 મળે છે. વાયમ જે છે આની વચ્ચે જ વેરી થાય છે. વાયમ જે છે આની વચ્ચે જ બદલાય છે. એટલા માટે વિસ્તાર ગણ જે છે, રેન્જ જે છે એ શું થશે? -1 થી 1. એટલે સાઇન વિધેયની રેન્જ વાત કરીએ, સાઇન વિધેયનો વિસ્તાર ગણ વાત કરીએ તો સાઇન વિધેયનો વિસ્તાર ગણ જે છે -1 થી 1. સાઇન x ની કિંમત ક્યાં હોય? -1 થી 1 ની વચ્ચે જ હોય. સાઇનની કિંમત 1 કરતા વધારે ક્યારેય ના થાય અને -1 કરતા ઓછી ક્યારેય નહીં થાય. જો અહીંયા વાયમ જોઈએ તો વાયમ -1 કરતા ઓછો ક્યારેય નહીં મળે અને +1 કરતા વધારે જે છે એ પણ ક્યારેય મળશે નહીં. તો આ રીતે સાઇન વિધેયનો જે છે એ સાઇન વિધેયનો આલેખ મળે છે આપને. બરાબર. અને સાઇન વિધેય માટે આપણે જો પીરિયડની વાત કરવી હોય, પીરિયડ એટલે કે આવર્તમાન વાત કરવી હોય તો આવર્તમાન શું થશે? સાઇન વિધેયનું આવર્તમાન શું થાય છે? સાઇન વિધેયનું આવર્તમાન શું થાય છે? 2π થાય છે. બરાબર. આવો જ આલેખ જે છે એ કોસ માટે ડિસ્કસ કરીએ. કોસાઇન વિધેય. કોસ જે છે એનો ફૂલ ફોર્મ છે કોસાઇન. સાઇન અને કોસાઇન વિધેય. બરાબર. પ્રદેશગણની વાત કરીએ તો અહીંયા પણ કોસ વિધેયનો પ્રદેશગણ જે છે એ શું મળશે? આર જ મળશે. કોસ વિધેયનો આપણે આલેખ દોરશું અને એમાં વાયની કિંમત જે છે એ ક્યાંથી ક્યાં સુધી? -1 થી 1 સુધી જ વેરી થશે. એટલે સાઇન અને કોસ બંનેનો વિસ્તારગણ શું છે? -1 થી 1 જ છે. અને અહીંયા વાત કરીએ આવર્તમાનની તો આવર્તમાન પણ શું છે? આવર્તમાન પણ 2π જ છે. બરાબર. હવે અહીંયા ફરીથી આપણે આલેખ ડિસ્કસ કરીએ તો અહીંયા લઈશું π/2, π, 3π/2, 2π, 5π/2, 3π, 7π/2 અને 4π. કોસની વેલ્યુઝની વાત કરીએ તો કોસ y બરાબર કોસ x માટે અહીંયા જે છે પહેલા ચરણમાં પોઝિટિવ આવશે, બીજા ચરણમાં નેગેટિવ, ત્રીજા ચરણમાં નેગેટિવ, ચોથા ચરણમાં શું આવશે? પોઝિટિવ. કિંમતો જે છે વારાફરતી વાર આપણે લેતા જ જઈએ. π/6, π/4, π/3 અને π/2. cos 0 x બરાબર 0 માટે cos 0 શું થાય છે? cos 0 થાય છે 1. તો પહેલો બિંદુ આપણે અહીંયા જ મળે છે. એના પછી π/6, cos π/6, cos π/6 ની કિંમત આવે √3/2. તો π/6 માટે √3/2 એટલે શું થાય? 0.86. આ 0.5 છે, આ 0.86 થાય. તો π/6 માટે અહીંયા મળશે. π/4 માટે થાય 1/√2 એટલે 0.7 આસપાસ એ કિંમત જે છે અહીંયા મળશે. એના પછી π/3 માટે મળશે 1/2 અને cos π/2 માટે 0. બરાબર. એટલે 0 થી π/2 માં આવી રીતે લખાવશે. π/2 થી π ની જો વાત કરીએ તો π/2 થી π ની વાત કરીએ એટલે π/2 થી π માં નેગેટિવ હશે
અને આલેખ જે છે એ શું મળશે? આ પ્રમાણે કંઈક મળશે. કોસ પાઈની કિંમત જે છે, કોસ પાઈની કિંમત કેટલી થશે? -1. ફરીથી પાઈથી 3π/2માં, પાઈથી 3π/2માં વાત કરીએ તો પાઈથી 3π/2માં હજી નેગેટિવ આવે છે. 3π/2 આગળ કિંમત વધીને શું થઈ જશે? 0. 2π આગળ ફરીથી કિંમત વધીને કેટલી થઈ જશે? 2π આગળ કિંમત વધીને કેટલી થઈ જશે? 1 થઈ જશે. તો આ 0 થી 2πમાં જેવો આલેખ આવે છે, ફરીથી એવો ને એવો આલેખ જે છે 2π થી 4πમાં આવશે, કારણ કે એનું આવર્તમાન જે છે એ શું થાય છે? આવર્તમાન એનું 2π થાય છે. એવી જ રીતે -π/2, -π, તો -π/2 -π, આવો આલેખ જે ફરીથી છે જે અહીંયા મળશે. બરાબર. કોસ વિધેયના આલેખની જો વાત કરીએ તો કોસ વિધેયના આલેખમાં શું જોવા મળે છે આપને? કે વાયની વેલ્યુ જે છે એ ક્યાંથી ક્યાં? -1 થી 1 ની વચ્ચે જ વેરી થાય છે. એટલે કોસ વિધેયનો આલેખની જો વાત કરીએ, કોસ વિધેયના આલેખ ઉપરથી કોસ વિધેયના વિસ્તારગણની જો વાત કરીએ તો વિસ્તારગણ કેટલો થશે? વિસ્તારગણ થશે -1 થી 1. શૂન્યોનો ગણ, કોસ વિધેયના શૂન્યના ગણની જો વાત કરીએ તો શૂન્ય ક્યાં આગળ થાય છે? π/2 આગળ થાય છે. 3π/2 આગળ થાય છે. 5π/2 આગળ થાય છે. 7π/2 આગળ થાય છે. એટલે ગુજરાતીમાં જો મારે લખવું હોય તો શૂન્યોનો ગણ બરાબર π/2ના એકી, શૂન્યોનો ગણ એટલે π/2ના એકી સહગુણકો, π/2ના એકી ગુણકો, એકી ગુણકો, π/2ના એકી અથવા તો અયુગ્મ ગુણકોની વાત કરીએ તો અયુગ્મ ગુણકો 1, 3, 5, 7 π/2ના આ 1, 3 π/2ના ગુણાકારમાં શું આવશે? 1, 3, 5, 7. અને એને જનરલ સ્વરૂપે કઈ રીતે લખાય? 2n-1 એકી સંખ્યા લખવા માટેનું જે ફોર્મ છે એ શું છે? 2n-1, n બરાબર 1 મૂકે તો 2 - 1 એટલે 1, n બરાબર 2 મૂકે તો 4 - 1 એટલે 3, અને અહીંયા શું થઈ જશે? n belongs to z. એટલે શૂન્યોના ગણની જો વાત કરીએ તો કોસ વિધેયના શૂન્યોનો ગણ શું થશે? 2n-1 π/2, n belongs to z. હવે આ આલેખ આપણે મેળવો છે, હજી આમાં ધારો કે વિસ્તારપૂર્વક આપણે જોવું હોય કે આથી અહીંયાની કિંમતો જે છે એ કઈ રીતે મળે છે, તો π/2 પછી જે આગળ કિંમત π/2માં π/6 ઉમેરીએ, જે કિંમત મળતી હોય π/2માં π/4 ઉમેરીએ, π/2માં π/3 ઉમેરીએ, અને પછી પાઈ. આ કિંમતો કઈ રીતે મળે છે? તો cos π/2 પ્લસ π/6 એટલે કેટલું થશે? π/2 પ્લસ π/6 એટલે નેગેટિવ આવશે. sin π/6 એટલે અહીંયા જે કિંમત મળતી હશે કેટલી મળતી હશે? -1/2 મળતી હશે. એવી જ રીતે અહીંયા કિંમત જે છે π/4 મૂકીએ તો -sin π/4 થાય, -1/√2 મળતી હશે. એના પછી π/3 મૂકીએ તો અહીંયા π/3 થાય. બરાબર. એટલે -√3/2 મળતી હશે. અહીંયા કિંમત નેગેટિવ મળતી હોય. એવી જ રીતે આ પાઈમાં એડ કરી દેવાની π/6, π/4, π/3. બરાબર. એટલે cos π પ્લસ θ પણ શું મળશે? નેગેટિવ જ મળશે. તો આ બધી કિંમતો જે છે અહીંયા પણ નેગેટિવ મળશે અને એક એક કિંમત મેળવી પણ શકાય. આ રીતે સ્ક્રુટિનીથી સૂક્ષ્મ રીતે એક એક કિંમતો જે છે એ જોઈ અને મેળવી અને પછી પણ આલેખ દોરી શકાય. પણ આ આલેખ જે છે એ જેવો 0 થી 2πમાં હશે એવો જ 2π થી 4πમાં હશે. એટલા માટે એનું આવર્તમાન જે છે એ આલેખનું આવર્તમાન શું થશે? અહીંયા કોસ વિધેયનું આવર્તમાન જે છે એ શું થશે? 2π થશે. એના શૂન્યોના ગણની જો વાત કરવી હોય તો એના શૂન્યનો ગણ શું મળશે? એના શૂન્યનો ગણ જે છે એ મળશે આપણે 2n-1 π/2, n belongs to z. આવી જ રીતે આપણે tan cot sec cosecના આલેખ પણ આગળ ડિસ્કસ કરશું. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. વધુ જે છે આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.